રામ કબીર ભજનની શરૂઆત કરજો. રામ કબીર. જય શ્રી કૃષ્ણ. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. પ્રભુ તારી ભક્તિ હું એવી કરું, સ્તવના કરીને શિવ સુખ વરું. પ્રભુ તારી ભક્તિ હું એવી કરું, સ્તવના કરીને શિવ સુખ વરું. તું તો છે મારો કલ્પતરુ, તારી જયાજ્ઞા શિરે ધરું. તું તો છે મારો કલ્પતરુ, તારી જયાજ્ઞા શિરે ધરું. તારામાં હું ને મારામાં તું, એક જ ઈચ્છા રાખું છું હું. તારામાં હું ને મારામાં તું, એક જ ઈચ્છા રાખું છું હું. તું જના મળ્યા ભવે, જન્મ મારો હારીશ હું. તું જના મળ્યા ભવે, જન્મ મારો હારીશ હું. તારું નામ હું ચિત્તમાં ધરું, દર્શન કરીને શિવ સુખ વરું. તારું નામ હું ચિત્તમાં ધરું, દર્શન કરીને શિવ સુખ વરું. પ્રભુ તારી ભક્તિ હું એવી કરું, સ્તવના કરીને શિવ સુખ વરું. પ્રભુ તારી ભક્તિ હું એવી કરું, સ્તવના કરીને શિવ સુખ વરું. સ્તવના કરીને શિવ સુખ વરું. સ્તવના કરીને શિવ સુખ વરું. રામ કબીર. રામ કબીર સૌને. ઓમ શ્રી કબીરાય નમઃ. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA, એમના પ્રેસિડેન્ટ, અન્ય શાખાઓ અને સૌ કાર્યકર્તા વતી હું રાજેન્દ્ર ભક્ત આપ સૌનું આજના કબીર વિઝડમ રવિવારની સવારમાં હાર્દિક સ્વાગત કરું છું. તો સૌપ્રથમ તો પૂર્વી બહેને જે પ્રાર્થનાથી શરૂઆત કરી કે ભાઈ પ્રભુ તારી ભક્તિ એવી કરું, સૌના કરીને શિવ સુખ વરું. અને તેમાં એક જે મંગલમય વાતાવરણ, તમે ભક્તિમય વાતાવરણથી શરૂઆત કરી, આખી એક માહોલ બનાવી દીધો. તેમાં જે ખાસ કરીને તારામાં હું અને મારામાં તું, એક જ ઈચ્છા રાખું છું. કેટલું સરસ કે પોતાની અંદર પ્રભુ પોતાની અંદર બેઠો છે અને પ્રભુની અંદર આપણે બેઠા છે, એક જ. અને પછી સૌની અંદર જ આ જ વસ્તુ છે. સો વેરી નાઇસલી, બહુ જ સુંદર ભજન પ્રાર્થનાથી શરૂઆત કરી. તો ભક્ત સમાજ પૂર્વીબેન આપનો આભાર માને છે અને આવી રીતે જ આવતા રહેજો અને ભક્તિમય વાતાવરણથી આપણે કબીર વિઝડમની શરૂઆત કરતા રહેજો. રામ કબીર. તો સૌ ભક્તજનોને 2025 તો વિદાય લઈ લીધી છે, તો 2026 માટે હેપી ન્યૂ યર. અને મિત્રો, આપણને ખબર છે કે પૃથ્વી તો 67,000 માઇલ પર આવર સૂર્યની ફરતે ફરે છે અને 365 દિવસમાં એક પ્રદક્ષિણા કરે સૂર્યની,
અને આપણે એને એક વર્ષ ગણીએ છીએ. તો હવે આપણે જોઈએ કે પશુ પક્ષીઓમાં તો કોઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એવું કંઈ આવતું નથી. ફક્ત મનુષ્યએ સંસારની રચના માટે અને વ્યવસ્થા માટે કેલેન્ડર બનાવ્યું છે. અને કેલેન્ડર આપણે જોઈએ તો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ચાલે છે. અને ખાસ તો એ કે આજે મનુષ્ય એટલા માટે કરી શક્યા કે બુદ્ધિ છે આપણી અંદર, વિચાર શક્તિ છે, પ્લાનિંગ શક્તિ છે, જે પશુ પક્ષીઓ એક પ્રાણીના જગતમાં ફક્ત કુદરતી નિયમો અને આધારિત અને રિએક્ટિવ નેચરમાં એ હંમેશા એમનું જીવન પૂર્ણ થાય છે. પણ મનુષ્યને એવો બુદ્ધિ આપી છે કે હા, એ હ્યુમન 1.0 ટુ હ્યુમન 2.0 કે હ્યુમન 3.0 પ્રત્યે પ્રગતિ કરે. તો આપણે આપણી જાતને જોવાનું કે આપણે આમ પણ સાંભળીએ જ છે કે નવું વર્ષ શરૂઆત થાય એટલે હંમેશા આપણે રિઝોલ્યુશન કરીએ, ધ્યેય સેટ કરીએ. અને ધ્યેય જો ના હોય તો શું થાય કે જે રીતે આપણે સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ એરોપ્લેન ધારો કે એરપોર્ટથી નીકળે, લોસ એન્જલિસ એરપોર્ટ હોય કે ગમે તે, તેણે ડેલાસ જવું હોય તો ડેલાસ પ્રત્યેનો ધ્યેય હોય. હ્યુસ્ટન જેવું તો હ્યુસ્ટન પ્રત્યેનો પ્લેનનો જે પાયલોટ હોય તેનો ધ્યેય હોય. અને કોર્સ કરેક્શન કર્યા કરે ત્યારે ડેલાસમાં કે હ્યુસ્ટનમાં ઉતરે. નહીં તો પછી હવામાં જો કોઈ ધ્યેય વગર જાય તો પ્લેન એમને એમ જ ઉડ્યા કરે. અને સેમ પ્રિન્સિપલ આપણે જોઈએ તો શિપ જ્યારે બંદર છોડીને બહાર નીકળે તો એનો પણ ધ્યેય હોય કે કયા બીજા બંદરે જવું છે. નહીં તો સમુદ્ર તો એવો છે કે પાણી જ દેખાય, તમે થોડાક 10-15 માઇલ જાઓ પછી પાણીને પાણી, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ કંઈ દેખાતું નથી. તો એની અંદર એનો પણ ધ્યેય હોય છે. તો આપણે મનુષ્ય પણ ધ્યેય સાથે શરૂઆત કરીએ 2026ની. તો એટલા માટે કે પછી એ ધ્યેય આપણો શારીરિક ઇમ્પ્રુવમેન્ટ માટે હોય કે નિરોગી શરીર બનાવવું છે, માનસિક શાંતિ માટે હોય, આધ્યાત્મિક પ્રકાશ આપણે જીવનમાં કેવો લાવવો છે કે આધ્યાત્મિક. મારે ઘણા બધા ભાઈઓ બહેનોને એવું હોય કે ભાઈ એના હવે મારી મુસાફરી થોડા વર્ષમાં કદાચ પૂર્ણ થશે તો મારે જાણીને જવું છે કે ભાઈ હું કોણ છું. તો તે પ્રત્યે હોય આર્થિક પ્રગતિના ધ્યેય હોય, કુટુંબમાં સ્નેહ પ્રેમ કેવી રીતે આપણે જાળવીએ અને વધારીએ તેના ધ્યેય હોય કે પછી આ અનેક જુદા જુદા ધ્યેય હોય. તો એ ધ્યેય હશે તો આપણે એનો ફોકસ રાખીને આગળ વધીશું. કારણ કે કોઈ મહાપુરુષે કીધું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ કરવા માટે હંમેશા સખત મહેનત કરતા રહીને ધ્યેયને ધ્યાનમાં રાખીને આગળ વધો. તો મિત્રો, આપણે સૌએ ધ્યેય જો ક્લેરિટી હશે, નહીં તો જ આપણે થોડા ઘણા ધ્યેયને પ્રાપ્ત કરી શકતું. એમાં મુસીબતોને સામનો તો કરવાનો જ છે આપણે, તેના વિશે પણ વાતો કરીશું. પરંતુ ધ્યેય વગરનું જીવન પછી જે આપણે જેવા હતા, પૃથ્વી કેમ ફર્યા કરે છે તેમ આપણે જેમ હતા તેવા ને તેવા જ રહીએ. તો અમારે કબીર વિઝડમમાં ની શરૂઆત આજે 2026 પણ એવી રીતે જ કરીએ. અને તે પહેલાં હું તમને કહી દઉં કે ઘણા શ્રોતાજનોનું અને દર્શક મિત્રોની રિક્વેસ્ટ હતી કે કબીર વિઝડમમાં જ્ઞાનની સાથે વેલબિંગમાં આપણે હ્યુમન વેલબિંગ, જેમાં શારીરિક વેલબિંગ હોય નિરોગી શરીર માટે, માનસિક પ્રસન્નતા શાંતિ માટે, કે પછી અન્ય વેલબિંગ આપણું પોતાના માટે એક એપિસોડ મંથમાં એકવાર કરો. તો અમે આવતા રવિવારથી પ્રયાસ કરશું કે વેલબિંગ વિથ કબીર વિઝડમ વન્સ અ મંથ. અને તમે તમારો ફીડબેક અમને જણાવતા રહેશો તો આપણે ઇમ્પ્રૂવ કરી અને કેવી રીતે શરીર નિરોગી રહી, મન પ્રસન્ન રહી અને આધ્યાત્મિક પ્રકાશ તરફ આપણે આગળ વધીએ. તો મિત્રો, હવે આજે એવું એક વ્યક્તિત્વની સાથે આપણે સંવાદ કરીશું કે જેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે જીવનમાં. અને ખાસ તો શું થાય કે આપણે કે લાઈફ ક્રાઇસિસ ઇવેન્ટ, તો લાઈફ ક્રાઇસિસ ઇવેન્ટમાં પણ સામનો કરીને આગળ વધ્યા છે અને જીવનને આધ્યાત્મિક બનાવી અને આગળ જે કંઈ અનુભવો એમણે અને કઈ શક્તિ કેળવી છે. તો આપણે એમની પાસેથી સંવાદ કરીશું, એમની સાથે સંવાદ કરીશું અને જાણીશું કે ભાઈ એકચ્યુઅલ જેમણે એક્સપિરિયન્સ કર્યો છે
તેનામાંથી આપણે શું શીખી શકીએ અને 2026માં વર્ષમાં આપણે શું પરિવર્તન લાવી શકીએ આપણા જીવનમાં. કારણ કે ધ્યેય હશે અને ધ્યેયનો સામનો કરવા માટે શું શું શાની જરૂર છે. કારણ કે ફક્ત ધ્યેય કરવો એક વસ્તુ છે, પણ એની પાછળ જે બધું પ્લાનિંગ અને એક્ટિવિટીઝ અને સામનો કરવાનો છે પરિબળોનો, તો એને કેવી રીતે સામનો કરીએ તો જ આપણે ધ્યેય પ્રાપ્તિ થાય. તો હું આપણી સાથે આશાબેન મધુભાઈ ભક્ત સેન એન્ટોનિયોથી છે, તો હું એમને વિનંતી કરીશ કે આશાબેન આવો અને આપણે સંવાદ કરીએ તમારા જીવનમાંથી, અને તમે શું 2026 માટે સૌ ભક્તજનોને એવો આપણે સંદેશો આપો કે દરેકનું જીવન 25થી 26માં, હું એમ કે ને હ્યુમન 1.0 ટુ હ્યુમન 2.0 તરફ આગળ વધે. તો રામકબીરબેન આવો. રામ કબીર. સૌને રામ કબીર. રામકબીર. એક સુંદર પ્રાર્થનાથી શરૂઆત કરીએ, નવા વર્ષને વેલકમ કરીએ. કબીર વિઝડમનો આભાર પણ માની લઉં. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાદ ભવેત, મા કશ્ચિત દુઃખમાદ ભવેત. સર્વેની સુખાકારી સાથે આજના કબીર વિઝડમના એપિસોડની શરૂઆત કરીએ. રાજુભાઈ કહે છે કે સંદેશો, આપણને પૃથ્વી પર પરમાત્માએ દરેકને ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી આપીને મોકલ્યા છે. મારા જે વિચાર છે તે રાજુભાઈના ના હોય, રાજુભાઈના જે છે તે પૂર્વી, બીના, જીતુભાઈના ના હોઈ શકે, અને અન્યના પણ ના હોઈ શકે. સો આપણી દિશા કે આપણું જીવન આપણે કયા પથ પર લઈ જવાનું છે તે આપણે પોતે જ નક્કી કરવાનું હોય છે. અને રાજુભાઈએ કહ્યું તેમ કે નેવિગેશન પોતાનું, આપણે એરલાઇન્સ નથી ચાલી શકતી, સૃષ્ટિ પણ પોતાનું માપ અને નિયંત્રણમાં ચાલે છે. સૃષ્ટિને પણ બધા નિયમો લાગુ પડે છે. તો પછી આપણું જીવન નિયમો અને દિશા વિહીન કેવી રીતે આપણે રાખી શકીએ? રાજુભાઈએ કહ્યું તેમ પ્રાણી માત્ર ને પૃથ્વી પર છે, પ્રાણીઓ પણ બનાવ્યા, પણ આપણને મનુષ્યને જુદા બનાવ્યા, મનુષ્યને બુદ્ધિ આપી, મનુષ્યને શાંતિ અને એક પોતાનો પથ પસંદ કરવાની એક ચોઈસનું જ્ઞાન આપ્યું. તો એ જ્ઞાન આપણી અંદર છે, તો એનો ઉપયોગ આપણે આપણા જીવનમાં કેવી રીતે કરી શકીએ? તો સૃષ્ટિમાંથી આપણે પ્રેરણા લઈએ કે સૂર્ય, ચંદ્ર એની ગતિમાં રોજ ઉગે છે, રોજ આથમે છે. પોતાના આકાશ પણ આપણને એવું જ સુંદર રંગોનું એક અલગ વિશ્વ આપણને આપે છે. એટલે ચોઈસ તો આપણી પાસે ખૂબ બધી છે, અને નિયંત્રણ કરવા પડે. આપણે ગાડીમાં દાખલા તરીકે અજાણા રસ્તે જવું હોય તો આપણે આપણું નેવિગેશન સેટ કરવું પડે, પહેલા આપણું ડેસ્ટિનેશન સેટ કરવું પડે. તો આપણા જીવનનું ડેસ્ટિનેશન શું? આપણી પાસે એવો કોઈ મેપ નથી તૈયાર કે જે આપણને લઈ જાય પરમાત્મા સુધી. તો એ પ્રયત્ન દરેક માણસે આપણે ખુદને ઓળખવું પડે, પોતે જ પોતાને ઓળખવું પડે. આપણું આજનું શીર્ષક સુંદર છે કે નવું વર્ષ અને નવી જિંદગી. નવું વર્ષ, નવી જિંદગી. તો શા માટે આખું વર્ષ એવરી ડે શા માટે નહીં? તો આપણે તો આ શીર્ષકને થોડુંક જુદી રીતે લઈશું કે નવો દિવસ, નવી શરૂઆત. નવો દિવસ, નવી શરૂઆત કરીશું. અને પરિસ્થિતિ તો બદલાયા જ કરવાની છે, પણ આપણે પોતાને એક રીતે સ્ટ્રોંગ આત્મબળ કેળવશું. આત્મબળનું ભાન કે જ્ઞાન આપણને કોણ આપે? સદગુરુ કબીર સાહેબની વાણી, એવા ઉપદેશ. આપણા ગુરુદેવ સદગુરુ કબીર સાહેબની વાણી એટલી તો અમોઘ અને અનન્ય છે કે એ આપણું નેવિગેશનનું કામ કરશે, એ આપણને રસ્તો બતાવશે. અને એ રસ્તા પર ચાલવું એ આપણે નક્કી કરવું પડે.
તો આપણે જ નક્કી કરીશું આપણા જીવનની દિશા. અને આત્મિક બળ વડે આપણે પોતે જાતે જ ભૌતિક સુખથી ગાડું ચાલતું નથી, આપણી પાસે બધું જ હોય, પણ જો મનની શાંતિ નહીં હોય, કે આપણામાં સ્થિરતા ના હોય, સંયમ, આત્મબોધ ના હોય, તો એ આપણને માટે વર્ક નથી કરતું. તો એને માટે આપણે સંતોનો હાથ, સંતોનો સોનેરી ટચ, હું કાયમ કહું છું કે આપણા જીવનમાં પણ સંતોને પારખવા પડે. આપણે કબીર સાહેબ પણ કહે છે કે આપણે પારખીને પોતાના ગુરુ કરવા, પણ પોતાની અંદર પાત્રતા હોય ત્યારે જ ગુરુ પણ મળી શકે. પાત્રતા આપણી ઈચ્છા, આપણી ઈચ્છા આપણને ડિરેક્શન આપે છે. તો આપણે એવી ઈચ્છા કરવાની કે જે આપણને સન્માર્ગે લઈ જાય. નહીતર આપણને ખબર છે કે આપણા મિત્રો કોણ છે, પણ શત્રુઓ કોણ છે તે પણ જાણવું પડે. અને આપણી અંદરના શત્રુઓની શોધખોળ આપણે કરવાની છે. આપણા ઋષિમુનિઓ કહે છે કે ષડ્રીપો તારી અંદર છે, મોહ, માયા, મત્સર, એ બધું આપણી અંદર ભરેલું છે. તો એને પણ આપણે જાણીને ધીરે ધીરે એનાથી અલગ થતા રહેવાનું છે. આપણી દિશા આપણે શોધી લેવાની છે. અને નિત્ય સત્સંગ કીજીએ, કબીર સાહેબ એવું કહે છે, નિત્ય સજ્જન પુરુષોનો સંગ, સારી વાતોનો સંગ. આપણી પાસે એટલા બધા પુસ્તકો છે, ભરપૂર પુસ્તકો છે, પણ કયા વાંચવા તે આપણી ચોઈસ પર આધાર રાખે. દાખલા તરીકે યુટ્યુબ અને એના પર તો ખૂબ બધું છે, પણ એમાંથી આપણે શું લેવું તે આપણા પર આધાર રાખે. તો આપણે જ સક્ષમ બનવાનું છે. આપણે સક્ષમ બનીએ. જેમ કે દર રવિવારે આપણને અઠવાડિયામાં આપણે સૂતા હોઈએ અને દર કબીર વિસ્ડમ 12:30 વાગે અને એલેના 10 હશે, પણ આપણને ઉઠાડવા આવે છે, આપણી મોહ નિદ્રા અઠવાડિયાની ભાંગવા આવે છે કે ચાલો આજે કોણ છે, શું સારું વાક્ય સાંભળીએ. અને એ મોહ નિદ્રામાંથી આપણને સત્સંગ જગાડે. તો નિત્ય સત્સંગ કીજીએ. કેલેન્ડરની તારીખો તો બદલાયા જ કરે, વરસ બદલાયા કરે, પણ કબીર સાહેબ કહે છે કે આપણે જાગ્રત રહીએ. તો જાગ્રત રહેવું, સાવધાન રહેવું, અને નિયમ અને આત્મસંયમ જ આપણને એક સાચી દિશા તરફ દોરી જાય. રાજુભાઈ, હવે તમે કંઈ કહો. થેન્ક યુ. એ પણ તમે જે આશાબેન જે સુંદર વાત કરી કે નવો દિવસ નવું જીવન, એ રીતે આપણે જોવાનું છે. કારણ કે નહીં તો શું થાય કે આપણે જ્યારે 365 દિવસ આખું વર્ષની રાહ જોઈએ ને, તો શું થાય કે આપણે શરૂઆત જો નહીં કરીએ તો પછી નવેમ્બર આવે ત્યારે શરૂઆત કરીએ અને પછી ડિસેમ્બર જ બાકી રહી. આપણે શરૂઆત આજથી જ કરવાની છે. Very nicely. અને બીજું કે તમે જે કીધું કે આપણે આપણી દિશા શોધવાની છે. કારણ કે આપણે ગમે તે કોઈ કોઈ પણ ગેજેટ લાવીએ, ટેલિવિઝન હોય, કમ્પ્યુટર, ફોન, તો તેની સાથે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ આવે, કંપનીએ બનાવેલું હોય, રાઈટ? મનુષ્ય જ છે કે જ્યારે જન્મે પણ કોઈ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ વગર જન્મે છે કે ભાઈ તારે કઈ રીતે અને કેવી રીતે તારે જીવનને નેવિગેટ કરવાનું છે, શું તારે કરવાનું છે. અને આપણે પછી થોડુંક આપણી અંદરથી ઉઠે તેમ તેમ આગળ વધતા જઈએ. પરંતુ જો ક્લેરિટી ઓફ ધ્યેય અને ક્લેરિટી ઓફ હાઉ આઈ એમ ગોઈંગ ટુ નેવિગેટ ના હોય ને, તો તમે કીધું ને, તો પછી આપણે આ ભર દરિયામાં ખોવાઈ જઈએ, એમ તે મહાસાગરમાં ખોવાઈ જઈએ અને પછી જીવન પૂર્ણ થાય. તો તમે કીધું મનુષ્યને જ આ બુદ્ધિ આપી છે કે હા, let me find the purpose or meaning or how may I serve humanity. આપણે ગમે તે કે તે રીતે દિશા શોધીને અને સંતોનું જ્ઞાન અને સંતોનો જે અનુભવ આપણને કહી ગયા છે. કારણ કે આ બધું સ્કૂલમાં શીખવામાં નથી આવતું. શીખવામાં આવે કે 2+2=4, 5+2=7. તો એને લીધે એ ભણીને આપણે એક વી કેન પુટ ફૂડ ઓન ધ ટેબલ, અને જરૂરી છે. આપણે એ બધી જ વસ્તુ શીખીને આપણે સંસાર ચલાવી શકીએ. પરંતુ સંતોના જ્ઞાનથી આપણે જે માનસિક શાંતિની વાત કરી કે આ મહાસાગરને આપણે કેવી રીતે નેવિગેટ કરવાનું છે, બહુ સુંદર વાત કરી તમે. એમ ને આપણે એક જ બસ નવું દિવસ આંખ ખુલી એટલે આપણું નવું જીવનની શરૂઆત કરીએ. આજે હાઉ કેન આઈ બી બેટર દેન યસ્ટરડે? How can my habits are better than yesterday? I learned from yesterday, but how can I course correct or improve today? અને એ રીતે જોઈશું તો 365 દિવસમાં કેટલું બધું ઇમ્પ્રુવમેન્ટ આવે કે
જરાક માઇનર મિની ચેન્જ પણ લાવીએ, પણ મિની ચેન્જ જો એવરી ડે આવે તો 365 દિવસમાં તો કેટલું બધું મિની ડે મિની કરતાં આપણે મેક્સિમાઇઝ કરી શકીએ. સો વેરી નાઇસ. તો હવે બીજી વાત કે આપણે ધારો કે 2025નું વર્ષ તો ગયું, તો આપણે કહીએ ને કે બીત ગઈ સો બાદ ગઈ, પણ હવેની બાકીની બચેલી જિંદગીમાં મારે કયા વેપન્સ મેળવવાના છે અને શું હોઈ શકે કે હું નેવિગેટ કરી શકું? વેપન્સ. આપણી રોજિંદી આપણને જીવન છે, અને આપણે સૌ જાણીએ જ છીએ કે આ વેપન્સ, આયુધો, વેપન્સ કોણ રાખે? આપણા સર્વે દેવી દેવતાઓ. આપણે આંખ ખુલે ત્યારથી આપણે જોઈએ કે આપણા દરેક દેવી દેવતાઓ પાસે કોઈક ને કોઈક આયુધો છે, શસ્ત્રો છે, અને કોઈક ને કોઈક વિદ્યા છે. કોઈક ને કોઈક નહીં, પણ લગભગ બધી જ વિદ્યાના જાણકાર છે. છતાં પણ આપણે એક ભગવાન, એક રિપ્રેઝેન્ટેટિવ, એક શક્તિની તાકાત, એવું આપણે બધું વહેંચ્યું છે. તો તે આપણા માટે જ છે કદાચ. તો બધા આપણા દેવી દેવતાઓ આયુધો રાખે છે. તો આપણા શરૂઆત કરીએ. આપણે સૌથી પહેલા મંગલ મૂર્તિ શ્રી ગણેશજીને આપણે સૌ સ્મરણ કરીએ. તો તેમના હાથમાં શું છે? ગણેશજીના હાથમાં અંકુશ અને પાસ છે. એ મંગલકારી દેવ શ્રી ગણેશના હાથમાં અંકુશ અને પાસ છે. તો એ શું સૂચવે છે? અંકુશ અને પાસથી આપણે આપણા ભટકતા મનને સ્થિર રાખવાનું છે. ગણેશજી કહે છે કે તારું જીવન છે, તો તારું મનને તું સ્થિર રાખ, એક ચોક્કસ ગતિ આપ. અને આપણું મન કઈ શેરીમાં રખડતા ભટકતા કૂતરા જેવું થોડું છે. તો એને આપણે સાધીને, એટલે મનને સમજાવીને એને એક ગતિમાં લાવવાનું છે. કદાચ આ સંદેશ છે. અંકુશ અને પાસ એટલે બાંધવું, પાસ દોરડું. તો એ દોરડું પણ શા માટે રાખે? કારણ કે એ મનને, કબીર સાહેબ પણ એવું કહે છે કે મન તે કેહી વિધિ સમજાવું. ખૂબ સુંદર પદ છે. તો મનને સાધવા માટે એ અંકુશ અને પાસ. તો આપણે આપણા દેવી દેવતાના ચિહ્નો તરફ પણ ધ્યાન આપવાનું છે કે એમણે આ કહ્યું છે, તો એ એમના માટે નથી, એ આપણા માટે છે, એવું સમજવાનું છે. અને આપણા આ મનને વિચારરૂપી અંકુશથી નાથીને એને એક લાઈનમાં, સીધી લાઈનમાં રાખવાનું રોજ પ્રયત્ન કરવો પડે. રોજ નવો દિવસ, રોજ પ્રયત્ન. તો પછી બનત બન જાય. અને એને અંકુશ અને પાસથી બાંધીને આપણે સ્વસ્થ તો રહેવાનું છે. પછી આપણે જગદંબા માને જોઈએ. તો જગદંબાના હાથમાં કેટલા બધા આયુધો છે, કેટલા બધા શસ્ત્રો છે. અને માં તો સવારી જ વાઘ પર કરે છે. તો વાઘ પર જે સવારી કરે તે આપણી માં. તો તે આપણી માં આપણને શું સૂચવે? કે તું મારો અંશ છે, તું મારો દીકરો છે, કે તું મારી દીકરી છે. તો ડરીશ નહીં. આ સંસારથી વળી શું ડરવાનું? હું તારી સાથે છું, ચાલ. તો જેની માં વાઘ પર સવારી કરે તેના છોકરાઓ શું કામ બીવે? એટલે કોઈ પણ પરિસ્થિતિ આવે તો હંમેશા અડગ રહેવાનું, એવું સૂચવે છે માતા. કે પરિસ્થિતિ ખરાબ છે તો એની ઉપર આપણે સવારી કરવાની છે. પરિસ્થિતિને આપણા પર સવાર નથી થવા દેવાનું. એટલે આપણે એટલા સબળ બનવાનું છે, આત્મબળથી એકદમ સંપન્ન રહેવાનું છે. એટલે આપણે એ સૂચવે છે માં. અને એમના હાથમાં પણ આયુધ છે, બધા આયુધ છે. માં કાલીનું સ્વરૂપ જોઈએ તો માં કાલી કહે છે કે ડરવાનું કઈ કામ નથી, કોઈથી ડરવાનું નથી. રાક્ષસોને મારે છે, તે કયા રાક્ષસોને? આપણી અંદર પણ રાક્ષસો છે. તો તે રાક્ષસને આપણે આપણા વિવેકથી, આપણા નોલેજથી મારવાના છે. તો જગદંબા મા તરફથી આ પ્રેરણા મળે. સાથે જ માં વિદ્યાની દેવી સરસ્વતી પણ છે. એટલે આ બધા જે આપણને ડરાવે છે સંસારના જે પથ કે પરિસ્થિતિ, તો તેમાંથી આપણે ખૂબ જ સરસ રીતે પાર થવાનું છે.
આપણે એને ક્રોસ કરી જવાના છે. એ બધા પરિબળોમાંથી મુક્ત થઈને પોતાના આત્માને માં કહે છે કે તું શુદ્ધ ચિત્ત બ્રહ્મ છે. આપણને સમજાવે છે પરમાત્મા એવું કે તું શુદ્ધ બ્રહ્મ છે. તો એ શુદ્ધ બ્રહ્મની અનુભવ, શુદ્ધ બ્રહ્મનો અનુભવ આપણે આપણા એ નોલેજથી કરવાનું છે. વિદ્યાદેવી સરસ્વતીને વંદન કરતા આપણે સ્કૂલમાં પહેલેથી વિદ્યાદેવી યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. તો નોલેજ વગર આપણું કામ ચાલવાનું નથી. તો નોલેજ તો પ્રાપ્ત કરવું જ પડશે. આપણે આપણા જીવનને સબળ બનાવવા, બીજાના જીવનને પણ સુખી કરવા, અને પોતે સુખી થઈએ તો બીજાને સુખી કરી શકીએ. તો પહેલા પોતે જ જો આપણે આપણું મન નિર્બળ હોય તો આપણા બાળકોમાં પણ આપણે નિર્બળતાના ગુણ આપશું. આપણે જો આપણને પ્રેમ ના મળ્યો હોય તો કદાચ આપણા બાળકોમાં પણ એ ભાવના આપણે રોપીશું તો એ બધી ભાવનાઓમાંથી પણ મુક્ત થવાનું છે. અને સ્નેહ, પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે. તો દરેક માણસની અંદર એટલો બધો પ્રેમ છે. તો આપણે દુશ્મની અને જેલસી એ બધામાંથી નીકળી જઈને ફક્ત પ્રેમ નહીં રેલાવી શકીએ, ફક્ત સ્નેહ ના કરી શકીએ, પણ સ્નેહની સાથે સાથે સમજણ, નિર્ભયતા અને એ બધા ગુણો પણ આપણે કેળવવા પડશે. એટલે આપણા દેવી દેવતાઓમાંથી આપણે આ શીખીએ. અને આજના આ યુગમાં એ શસ્ત્રો તો આપણે ધારણ નહીં કરી શકીએ, પણ એક હાથમાં નોલેજ હોય, આપણી એક આંખમાં પ્રેમ હોય, એક આંખમાં શક્તિ હોય, અને જીજીવિષા એક જાતની પાર થવાની અને સુંદર પોતાનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ રાખવાની. વિટંબણાઓથી જીવન તો વીંટળાયેલું રહેવાનું જ છે. વિષમ પરિસ્થિતિ તો આવવાની જ છે અને આવશે જ. છતાં પણ એમાં આપણે સબળ બનીને કેવી રીતે પાર પાડવું એ આપણું ધ્યેય હોવું જોઈએ છે. તો સદગુરુની વાણીની ટોર્ચ લાઇટ આપણે વાપરવાની છે. એ ટોર્ચ લાઇટથી આપણું જીવન પણ આપણે સુંદર કરવાનું છે. તો સુંદરતા આપણી અંદર લાવવાની છે અને ખોટી ચિંતામાંથી બહાર નીકળી જવાનું. કારણ કે ચિંતા આપણું ખબર નહીં, ચિંતાથી કોઈ માર્ગ સહેલો થતો નથી કે સરળ થતો નથી. જો કાંટાવાળો માર્ગ હોય તો ખુલ્લા પગે ચાલવું એ મૂર્ખામી છે. કાંટા હોય તો તું શૂઝ પહેર ને, તને કોણ ના પાડે છે. એટલે આપણી પાસે નોલેજ રૂપી વરસાદ પડે તો આપણે છત્રી વાપરીએ ને, તો દુઃખનો વરસાદ આવે તો આપણે નોલેજ રૂપી છત્રી આગળ કરવાની છે. એટલા માટે દેવી દેવતાઓ પણ આપણને જોઈએ. એટલે એ જ વાત આપણે આજના સમયમાં આપણા આયુધો આવા હોવા જોઈએ કે આપણે ભૂલતા શીખીએ. આપણે બધી કોઈકની ભૂલો હોય ને તેને એટલી બધી યાદ રાખીએ ને આપણા મનમાં આપણે ઉત્પાત મચાવી દઈએ. આપણે જ આપણા મગજને ખલબલી મચાવી દઈએ તો એ પછી શાંતિમાંથી નથી જઈ શકતા. તો એ ભૂલતા શીખીએ. સૌથી પહેલા ભૂલતા શીખીએ, ઉદારતા રાખીએ, વિશાળ બનીએ. આપણે વિશાળ નહીં બનીએ તો નહીં ચાલે. સંકુચિત માણસ ક્યાંય પહોંચતું નથી. ખાબોચિયાની કોઈ ગતિ નથી. ખાબોચિયું ગંધાઈ જાય. વહેતા નીરની સાથે દોસ્તી કરીએ અને પ્રકૃતિ સાથે દોસ્તી કરીએ. નિર્ભય થઈએ. માં જગદંબાની શીખ છે, નિર્ભય થઈએ. આપણે કોઈ દિવસ શા માટે ડરીએ? ડરવાનું કોઈ કારણ જ નથી. અને કોઈ પણ પ્રશ્ન હોય આપણા સંસારના, તો આપણા મિત્રો હોય, અને કબીર વિસ્તમ તો છે જ, ખુલ્લો મંચ છે. આધ્યાત્મિક પ્રશ્નો હોય તો કેટલા બધા સરસ મહાપુરુષો છે આપણી પાસે, જ્ઞાની. અને જ્ઞાની પુરુષોની વાણી છે, તેના પરથી સમજી લઈએ તો જીવન ખૂબ સુંદર છે. તેને માણતા શીખીએ. બરાબર રાજુભાઈ? હા, બહુ સુંદર તમે જે અ, આયુધોની વાત કરી કે ભાઈ હા, આપણે એક આ પૃથ્વી પર આવ્યા છે તો મહાસાગરને પાર કરવાનો છે. તો કેવી રીતે પાર કરીએ, તેમાં કયા કયા વેપન્સ જોઈએ, અને તમે જે સિમ્બોલ્સ આપ્યા કે ભાઈ હા, દરેક દેવી દેવતાઓને જો તો કંઈ ને કંઈ સિમ્બોલ એ લોકોના હાથમાં હોય છે, અને સિમ્બોલનો મિનિંગ શું અને આપણા જીવનમાં ક્યાં ઉપયોગી થાય. કારણ કે હવે તો આપણે કંઈ રેક્ચ્યુઅલ યુદ્ધમાં જતા નથી, પરંતુ આ બધા જ જે વેપન્સ છે એ ઇનવિઝિબલ, અને આપણે એનો યુઝ કરી શકીએ.
અને ખાસ તો તમે જે એક વાત કરી ને કે પરિસ્થિતિની વાત કરી, તો અમેરિકામાં કહેવત છે કે એડવર્સિટી રિવીલ યુ ટુ યુ ઇન અ વે. એનું આખું સેન્ટન્સ મને નથી યાદ, પણ એડવર્સિટી એટલે મુસીબતો જ્યારે આવે ત્યારે તમને તમારો જ પરિચય થાય અને બરાબર પરિચય છે. કરાવવા આવે છે. મુસીબતો જીવનમાં પરિચય અને શીખવવા માટે આવે છે, બે વસ્તુ. તો આપણો જ પરિચય થાય. બહુ નાઇસલી તમે હવે પરિસ્થિતિની વાત કરી, કારણ કે તમે તો જીવનમાં ઘણી મોટી પરિસ્થિતિમાંથી પસાર થયા છો. તો એક આપણને ખ્યાલ આવે કે ભાઈ હા, પરિસ્થિતિ તો આવવાની અને બદલાવાની. અને આમ ભવસાગરમાં મને એવું લાગે કે એક આપણી સ્ટ્રેન્થ વધારવા માટે, ઇનર સ્ટ્રેન્થ વધારીશું તો પછી આપણે આ સામનો કરી શકશું અને સારી રીતે ભવસાગર એક જોયફુલી, આનંદ રીતે અને પીસફુલી એને પાર કરી શકીશું. એટલે બહુ સરસ રીતે તમે આજે બધા સિમ્બોલ્સ આપ્યા અને સમજાવ્યું કે આપણી અંદર જે રાક્ષસો છે એ કયા રાક્ષસો. એક તો ખાસ તો જે આ 5 મદ મોહ ને એની બધી વાત કરી, ચિંતાની વાત કરી, એ બધી. તો કબીર સાહેબ એક જગ્યાએ કહે છે ને કે ચિંતાનો ફાંકો સમાન. કરે એમ. તો એ જ રીતે ડાકો નામ કબીર એમ. તો એ આપણે, મને એવું લાગે કે માઇન્ડ મેનેજમેન્ટ, આપણું માઇન્ડ જે છે એને મેનેજ કરતાં શીખી જઈએ ને, તો ધીરે 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 આ ભવસાગર પાર કરવામાં ઘણી મદદ થાય. કારણ કે અને એ બધા વિષયો કાં તો કુટુંબમાંથી આપણને કોઈ શીખવે તો, બાકી સ્કૂલ સિસ્ટમ તો શીખવતી નથી. અને આપણે ક્યાં તો કોઈ ગુરુનો કે કોઈ મિત્રનો કે કોઈ એવા મહાપુરુષનો આપણો સંપર્ક થાય ને એમાંથી શીખીએ તો. પણ નથિંગ ઇઝ લેટ. તમે કીધું આજની આંખ ખુલી દિવસ, બસ, તો આઈ વિલ બી બેટર દેન યસ્ટરડે. થેન્ક યુ વેરી મચ. અને આપણે આગળ વધીએ તો બીજી એક વસ્તુ મોર ઇમ્પોર્ટન્ટ, આશાબેન, કે ભાઈ મારા પર જ કંટ્રોલ હોય તો હું મને સારી રીતે ઓળખી શકું. તમે સેલ્ફ કંટ્રોલ કેવી રીતે લાવી શકે કે એ કઈ વસ્તુ છે કે જેને લીધે આપણે વધારે મનોબળ કે આત્મશક્તિ ધરાવીએ કે સેલ્ફ કંટ્રોલ મારા હાથમાં હોય. કારણ કે નહીં તો શું થાય કે આપણી જો હેપીનેસની ચાવી બીજાને આપી દઈએ, કે જે રીતે આપણે ટીવી જોતા હોય ઘરે અને રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં હોય, તો એ જે બતાવે તે જ આપણે ટીવી પર જોવું પડે, તો આપણી હાથમાં કંટ્રોલ નથી. તો એ સેલ્ફ કંટ્રોલ પર થોડો પ્રકાશ પાડો ને. થેન્ક યુ રાજુભાઈ. આપણે જો આપણા જીવનની સમીક્ષા કરીએ તો આપણે લગભગ બાહ્ય જગતને વધારે મહત્વ આપીએ કે બીજા લોકો શું કરે છે અને બીજા લોકો શું કરે છે, પેલું ગ્રુપ શું કરે છે, પેલા લોકો શું કરે છે. તો આપણી મોટાભાગની પ્રવૃત્તિ બીજાઓ શું કરે છે તેમાં આપણે વધારે ખર્ચી નાખીએ છીએ અને પોતાને મળવાનું તો રહી જ જાય છે. જીવનની સંધ્યા થઈ જાય તો પણ કોઈ માણસો પોતાને ઓળખી શકતા નથી. બીજાને ઓળખવાની તો વાત જ જવા દો. એક પતિ પત્ની કે આપણો દીકરો પણ આપણે જન્મ આપ્યો છે, છતાં પણ ક્યારેક આપણે એને નથી ઓળખી શકતા, કારણ કે દરેકની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી છે. તો એ ઓળખવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. તો પણ સૌથી પહેલા તો પોતાને જ ઓળખવાનો પ્રયત્ન કરીએ અને પોતાને જો આપણે ઓળખીએ તો પછી દાખલા સરળ થઈ જાય છે. હું એવું માનું, ગણિત સહેલું થઈ જાય છે. પોતે પોતાનાથી ખુશ હોય તો પછી આપણે બીજાને સમજી શકીએ. એટલે પ્રસન્નતાપૂર્વક પોતાના સેલ્ફનું ક્રિએશન આપણે જ કરવાનું છે. તેટલા માટે આપણને નોલેજ જોઈએ અને બીજાના જીવનમાં ડોક્યું ઓછું કરીએ. પોતે પોતાને મળતા રહીએ, પોતે પોતાને ઓળખીએ કે હું કેવું છું. રોજ બ્રશ કરીએ ત્યારે પૂછીએ અરીસાને કે આજે હું કેવો છું, આજે મેં શું કર્યું કે શું ખોવ્યું. કોઈક વાર આપણને કોઈ કંઈ કહી જાય અને આપણી ખુશી આપણે જાણે કે આપી દઈએ તેને. કોઈકની એક કોમેન્ટ અને આપણું જીવન આપણા દિવસની નીંદ હરામ થઈ જાય. હું વારંવાર કહું છું. એટલે પોતે સ્ટ્રોંગ થવાનું ખૂબ જરૂરી છે. પોતાની હેપીનેસ પોતાના હાથમાં હોવી જોઈએ. રાજુભાઈએ કીધું તેમ ખુશીનું રિમોટ કંટ્રોલ આપણા પોતાના હાથમાં હોવું જોઈએ.
આપણી ગાડી, આપણું સેલ્ફ એસ્ટીમ આપણે ડ્રાઈવ કરીએ, આપણું જીવન આપણે જાતે જ હંકારીએ. પરમાત્માની કૃપા, એમના સજેશન લઈએ, મિત્રોનું સજેશન પણ લઈએ, પણ છતાં બધા મિત્રો કંઈ સાચું કહેતા નથી. બધા શત્રુઓ કોઈ વાર સાચી વાત કહી જાય છે મિત્રો કરતા. તો શત્રુ અને મિત્રનો શત્રુબોધ તો આપણને હંમેશા આપણે રાખવો જ જોઈએ. અને પ્રશ્નોપનિષદ આપણું હિન્દુમાં, આપણા હિન્દુ પુરાણોમાં પ્રશ્નોપનિષદ એક ઉપનિષદ છે જેમાં પ્રશ્નો જ પૂછવામાં આવે. તો આપણે પ્રશ્નો પૂછવાનું બંધ કરી દઈએ પોતાની જાતને, તો આપણે કોઈ જગ્યાએ જઈ શકતા નથી અને આપણે પોતાને ઓળખી પણ શકતા નથી. તો આપણે પોતાને પ્રશ્ન પણ પૂછતા રહીએ અને પોતાને મળતા પણ શીખીએ. રોજ આપણો ખૂબ ઝડપી દિવસ જાય છે. સવારે ક્યારે ઉગે અને સાંજ ક્યાં થઈ જાય ખબર પડતી નથી. આપણે પોતાને જ મળવાના રહી જઈએ. પણ 10 મિનિટ કે 5 મિનિટ એવી કાઢીએ કે જ્યારે આપણે પોતાને મળી લઈએ અને પોતે જ બસ એક શાંતિ પોતાની અંદર જ આપણે રહીએ. નહીતર યુટ્યુબ પર તો મોટિવેશનલ આજે આપણે કહીએ ને ઉભરાય છે, આખા ડુંગર ભરેલું નોલેજ, અઢળક નોલેજ છે, પણ એ આપણને કોઈ વાર કામનું નથી હોતું. કોઈ વાર આપણને મોર ભટકાવી દે. અતિશય ભ્રાંતિમાં આપણે અતિશય બધાની વાણી સાંભળ્યા જ કરીએ તો આપણે આપણો પથ ક્યારેક ચૂકી જઈએ છીએ. એટલે સિલેક્ટિવ નેક્સ્ટ લેવલ પર જવાનું સિલેક્ટિવ પીપલો સાથે. તો આપણી સિલેક્ટિવનેસ, આપણી ચોઈસ અને આપણે પોતાને એકદમ અડગ રહીને નિર્ણય કરતા આપણે પોતાની જાતને ટેવ પાડવાનું છે. નવો દિવસ નવી આશા, નવો દિવસ નવા માણસો, નવો દિવસ નવું મન અને નવા માણસોની સાથે તે રીતે આપણે જીવતા શીખી જઈએ અને આપણી વૃત્તિ પર આપણો જ કાબુ હોવો જોઈએ. પરિસ્થિતિને અને માણસોને દોષ દેવામાંથી આપણે નીકળી જઈએ અને આપણું જીવન આપણે જ નક્કી કરવાનું હોય. આપણી ચોઈસ હોવી જોઈએ. જેમ કે માતા એવું વિચારે કે હું મારું આખું જીવન મારા બાળકો માટે જ, અને આપણી ભક્ત સમાજની સ્ત્રીઓ, આપણે હિન્દુ સ્ત્રીઓ મોટા ભાગે આપણા કુટુંબ માટે જ જીવીએ છીએ. કુટુંબ માટે જ આપણું આખું જીવન જાય છે કે હા, મારા એને આ ગમે છે એટલે આવું કરું છું, મારા બાળકોને આ ગમે છે એટલે આવું ગમે છે. કોઈક વાર આપણે આપણી પસંદગીનું ખાવાનું પણ, હું એઝ એ વુમન હું વાત કરું છું કે ઓકે એને ભાવે છે તો હું એ જ ખાઈ લેવા. અમે અમારું ભાવતું ભોજન પણ અમે ક્યારેક નથી બનાવતા ઘણી વાર. એટલે આજે મેં ફ્રાન્સીને પૂછ્યું કે ફ્રાન્સી, તારા જીવનમાં આ વર્ષે ફેરફાર કરવો હોય તો તું શું કરે? મેં મારી વહુ રાણીને પૂછ્યું. તો એ કહે કે મમ, અત્યાર સુધી હું આ બાળકો માટે જ જીવતી હતી, તો આજથી હવે હું એવું નક્કી કરું, હા બાળકોનું પહેલી પ્રાયોરિટી રાખીશ, પણ હું મારા વિશે પણ વિચારીશ. મારી સેલ્ફ કેર હું કરીશ. મને એનું આ વાક્ય બહુ ગમ્યું કે મારી સેલ્ફ કેર હું કરીશ. મમ, તું પણ તારી સેલ્ફ કેર કરજે. ઓકે. મને ખૂબ ગમ્યો આ સંદેશ, એટલે હું આપણી સાથે શેર કરું. કારણ કે ફ્રાન્સી પણ PhD થયેલી છે અને વિથ સાયકોલોજી, એટલે એની પાસે પણ ખૂબ બધું મગજ છે અને સોફ્ટ હાર્ટ છે. તો હું પણ એને પૂછતી રહું કે તું શું ઈચ્છે તારા જીવનમાં? તો એણે મને આવું કીધું કે હું મારી હેપીનેસ ઈચ્છું. તો આજે આ મંચ પરથી કબીર વિઝડમના દરેક સ્ત્રીઓને કે પોતે પોતાની સેલ્ફ કેર કરતા આપણે શીખીએ અને સારા થઈએ, સહજ થઈએ. બધાને ખુશ રાખવાનું છોડી દેવું. બધા કોઈ દિવસ ખુશ રહેતા જ નથી. પોતે ખુશ રહેશો એટલું જ કાફી છે. અને હવે મારી તો જીવન સંધ્યા, તો હું એવું વિચારું કે મારે તો ખુશ રહેવું જ જોઈએ અને મારી ખુશીના રસ્તા હું શોધી લઉં. મને મનગમતા પુસ્તકો વાંચું, મને મનગમતા મિત્રો સાથે ઇન્ટરેક્ટ કરું, મને ગમે તે વાત કરું તમારી સાથે પણ સહજતાથી. તો સહજતાથી જીવીએ અને જીવનનો આનંદ લઈએ. પોતાની કંપની પોતે માણતા શીખીએ. એ આજનું આપણું સૂત્ર, અને આપણે બાંધી લેવાનું, એને હૃદયમાં રાખી લઈએ. હવે રાજુભાઈ તમે વધારે કહો. ના, બહુ સરસ તમે જે વાત કરી ને કે પહેલાં તો જે સેલ્ફ કેરની વાત કરી તેના પ્રત્યે તો હું ખાસ એ કહીશ જ કે જે રીતે દીવો બળે, રાઈટ, આપણા દીવાથી પ્રકાશ
ફેલાવતા હોઈએ છીએ. હવે જો આપણે આપણા દીવામાં બળતણ નહીં ઉમેરીએ કેર વાઇઝ, તો પછી પ્રકાશ કેવી રીતે આપણે આપી શકવાના છે? તો પહેલાં સૌ પ્રથમ વેરી નાઇસલી તમે કીધું કે સેલ્ફ કેર. કારણ કે ઇફ વી વોન્ટ ટુ સર્વ અધર, દેન આપણે સર્વ કરતી વખતે આપણી કેટલી શક્તિ છે, શાંતિ છે, પ્રેમ છે, એ બધી આપણી અંદર હશે તો જ આપણે સર્વ કરી શકીશું. સો સેલ્ફ કેર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને સેલ્ફ કંટ્રોલની તો આપણે વાત જ અલગ છે કે દુનિયા શું થાય કે આપણે એક ચાવી છે ને હેપીનેસની બીજાને આપી દઈએ છીએ. અને ખાસ કારણ કે આપણને શું થાય કે અનકોન્શિયસલી બીજાઓના જીવનમાં ડોક્યું એ કરવામાં આપણે શું થાય કે બીજાને કંટ્રોલ કરવામાં, કે એ કંટ્રોલ આપણે કરી શકવાના નથી. ચેન્જીસ લાવીશું તે આપણી અંદર જ લાવી શકીશું. અને એ જ કંટ્રોલ, કારણ કે પછી શું થાય કે એકવાર આપણી જે આઉટવર્ડ દ્રષ્ટિ થઈ જાય અને કમ્પેરિઝનમાં જતા રહીએ, અને એ રીતે જો જતા રહીએ તો શું થાય કે આપણી જે પ્રસન્નતા છે, આપણી જે હેપીનેસ છે, એ બહારના ઇવેન્ટ પર અને બહારના લોકોના વર્તન પર આધારિત થઈ જાય. એટલે આપણે કઠપૂતળી થઈ ગયા, એ લોકોના નાચથી નાચવા માંડ્યા આપણે. તમે સુંદર રીતે વાત કરી. તો એ આપણે પહેલાં પહેલું જાણી લેવું જોઈએ ને કંટ્રોલ આપણા હાથમાં આવી જવો જોઈએ કે ના, મારું માઇન્ડ જે છે એ તમે કહ્યું ને પેલા કૂતરાઓ બધા ભટકે તેમ ભટકતું હોય એમ, તો મારે એને સ્થિર કરવું છે. અને સ્થિર રાખી અને મારે જ મારી જાતની ઓળખ કરવી છે. વેરી નાઇસલી તમે સહી. કારણ કે આપણે બીજું બધું બહુ જાણીએ. આપણે બિઝનેસમાં પણ જાણવું જોઈએ કે બિઝનેસ, હાઉ ધ બિઝનેસ ઇઝ રનિંગ. હું મારી ડોટર, મારે બે દીકરીઓ છે, તો બંનેને વાત કરું કે તમે તમારી કરિયરમાં આને જાણો અને મેનેજ કરો, આને મેનેજ કરો, ફેમિલીને મેનેજ કરો, ફાઇનાન્સને મેનેજ કરો, પણ તમને કોણ મેનેજ કરે? અને ત્યાર પછી હું એ લોકોની સાથે વાર્તાલાપ કરું કે ભાઈ હા, તમે તમારી જાતનું મેનેજમેન્ટ કરવા માટે તમારી ઓળખ, પોતાની ઓળખાણ કરવી પડશે. તમે કીધું તેમ કે એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ડિફરન્ટ. આ સાયન્સ કહે છે કે 1 in 50 બિલિયન તો કદાચ આ કોઈ આઈડેન્ટિકલ પર્સન મળે. હા, શારીરિક રીતે દેખાવવાળા કોઈ માણસો એ બની જાય, મળે, પરંતુ આખું જે ઇનસાઇડ અને આઉટસાઇડ બંને એવું તો 1 in 50 બિલિયનમાં પણ એમ નહીં આવે. આપણા જે રીતે પાંદડાઓ પણ વૃક્ષો જોઈએ તો પાંદડાઓ પણ એકબીજાના આઈડેન્ટિકલ નથી, તેમ મનુષ્ય પણ નથી. તો એ ઇન્ડિવિજ્યુઅલ જર્નીમાં આપણી પોતાની ઓળખ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે બહુ સરસ રીતે વાત કરીને એના માટે સમય કાઢવો. તો કારણ કે આપણે 1440 મિનિટ આપી છે રોજની, એમાં તો પ્રભુએ કોઈનો પેલું વાંધો વેરવંચો વંચો નથી. કર્યો જ નથી કે ભાઈ આને હું વધારે મિનિટ આપું ને આને ઓછી મિનિટ આપું. પણ આપણા પ્રેફરન્સીસ અને પ્રાયોરિટીઝ ક્લેરિટી ડિસાઇડ કે આપણે 1440 મિનિટ આપણે ક્યાં ઇન્વેસ્ટ કરીએ છીએ. કારણ કે એમ જોઈએ તો એ 1440 મિનિટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જ આપી છે. અને કદાચ હું આગળ લઈ જાઉં તો એક અઠવાડિયામાં તો 10,800 મિનિટ આપી છે. તમે 10,800 મિનિટ ઇઝ અ લોટ ઓફ મિનિટ્સ. અને એ જો આપણે સેલ્ફ કંટ્રોલ હશે તો ફોકસ રાખીશું, અને ફોકસ દ્વારા આપણે આપણા પર જ આપણો જ પરિચય કરીશું. અને આપણો પરિચય થશે તેમ તેમ મને એવું લાગે છે કે આપણો સેલ્ફ કંટ્રોલ વધશે. સેલ્ફ કંટ્રોલ વધશે તો પછી આપણી શાંતિને ભંગ કરવા આવતા ઇનર ઓર આઉટર, ઇનર થોટ્સ કે ઇનર ફિલિંગ વર્સિસ આઉટર પરિબળો પર આપણે એનો સામનો કરી શકીશું. ઢાલ ધરી દઈશું. ને ઢાલ આપણી સોલિડ હશે તો આપણું આ સ્વભાવને કે આપણા આંતરિક પ્રસન્નતાને કોઈ જૂટવી નહીં શકે. સો વેરી નાઇસલી સેડ. તો હવે અંતમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સમાજની અંદર રહીએ છીએ અને સમાજની અંદર જીવીએ છીએ, તો એની સાથે તાલમેલ રાખી અને કેવી રીતે રહી શકીએ કે સુખ અને આનંદ મારી અંદર અને મારી આસપાસની અંદર અનુભવી શકું. કારણ કે આપણે પોતે તો ધ્યેય નક્કી કરીને ચાલતા હોય, પણ આજ રહેતા છે આપણે પાછું સમાજની અંદર. અને ડેઇલી જીવનમાં પરિબળો જુદા જુદા આવે તો ઓફકોર્સ તમે સેલ્ફ કંટ્રોલની વાત કરી, તો તે આપણે કેવી રીતે જીવી શકીએ
આ બધા પરિબળોની વચમાં, કારણ કે રિસ્પોન્સિબિલિટી ભાગી તો જવાનું નથી. જે રીતે શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું કે મારે લડવું નથી, આ લોકો તો મારા સગા છે, હું તો ભાગી જવાનું નથી એમ. ત્યારે શ્રી કૃષ્ણએ એને સમજાવીને ભગવદ્ ગીતામાં બહુ સરસ રીતે કીધું છે એમ, કે તારે જંગલમાં ભાગી ને આમ પણ જંગલમાં ભાગી જાય તો શું થાય કે જેની જે મનના વિચારો છે ને ઇમોશન્સ, એનાથી તો તમારી ભગાય જ નહીં. ક્યાં ભાગી જવાના હતા તમે? તમારી અંદર આવતા ઇમોશન્સ અને ફિલિંગ્સ અને થોટ્સ, યુ કેન નોટ રન અવે ફ્રોમ ધેટ, એન્ડ ધેટ ઇઝ ગોઈંગ ટુ ડિસ્ટર્બ યુ. તો પછી આપણે આ પ્રેક્ટિકલ જીવનમાં કેવી રીતે થોડુંક લાવીએ, એના પર થોડો પ્રકાશ પાડો ને તમે. આપણે આપણે મનુષ્ય સમાજમાં રહીએ છીએ, કઈ જંગલમાં તો રહેતા જ નથી. સમાજની વચ્ચે, કુટુંબની વચ્ચે, એક ફેમિલી સાથે રહીએ છીએ. અને જીવન છે તેમાં પણ દરેકને પોતાની બુદ્ધિ છે, પોતાના વિચારો છે, પોતાના ફાયદા નુકસાનની ગણતરીઓ છે. વિભિન્ન વિચારસરણી વાળા આપણે એક જ ઘરમાં રહીએ છતાં પણ આપણા સૌની વિચારસરણી જુદી જુદી હોય છે. તો ખટપટ અને ઈગોનો એક ખેલ આપણે સતત આ દુનિયામાં આજુબાજુ જોતા રહીએ છીએ. પરિવારમાં પણ ખટપટ અને ઈગો જોવા મળે, આપણા મિત્રોની અંદર પણ ખટપટ અને ઈગો જોવા મળે. તો આ ઈગો અને ખટપટ આ બંને બાજુ આપણે જોયા તો કરીએ છીએ. અને ક્યારેક આપણને અનુભવ થાય છે કે નિર્દોષ દેખાતા ચહેરાઓની પાછળનું ગણિત આપણે સમજવામાં નાકામ રહીએ છીએ. આપણે સમજી શકતા નથી આપણા દુશ્મનને કે આપણા મિત્રને, બંનેને આપણે સમજી શકતા નથી. અને અતિશય ચાલાકી કરવા વાળાની ગતિથી આપણે વાકેફ પણ છીએ, છતાં પણ એને બધી જ પરિસ્થિતિમાં આપણે સ્વસ્થ તો રહેવાના જ નથી. કારણ કે આપણી સાથે ચાલાકી કરી જાય એટલે આપણો ઈગો તરત જ હટ થઈ જાય કે તું મારી સાથે આમ કર્યું તો હવે મારે શું કરવું. અને પછી એ ડિસ્ટર્બન્સમાં આપણું રિવેન્જ અને એક્શન અને રિવેન્જ, ક્રિયા પ્રતિક્રિયાનું એક ગણિત આપણી અંદર આપણને ચેન લેવા દેતું નથી. પણ એ ચેનમાંથી ક્યાંક તો આપણે મુક્ત થવું પડશે ને. તો સમાજમાં રહીએ છીએ, આ બધી પરિસ્થિતિઓ તો આવવાની જ છે. આનાથી દુષ્ટ વૃત્તિના માણસો ત્યારે પણ હતા, રામ અને કૃષ્ણના વખતમાં પણ હતા, અત્યારે પણ છે. એનો વધ આપણે કેવી રીતે કરી શકીએ? તો આપણું રિએક્શન, આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ, આપણું રિએક્ટ એ આપણી ઓળખ બની જાય. એટલે સમાજની અંદર દુષ્ટ પ્રવૃત્તિના લોકોને ઓળખવું અને એનાથી વિચલિત થયા વગર પોતાની પ્રગતિ ઉપર ધ્યાન આપવું. પોતાનો સાધના પંથ કે પોતાની પ્રગતિ, પોતાનું જીવન પોતાના ફેમિલી સાથે કેવી રીતે આપણે વ્યતીત કરી શકીએ. તો ને આજુબાજુની પરિસ્થિતિ એકદમ પ્રતિકૂળ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ, ત્યારે મારું વર્તન કેવું હોય. તો તેને માટે આપણે જોઈએ તો હું રામાયણને એક પ્રેફરન્સ આપું. રામાયણ એક એવો ગ્રંથ છે આપણો કે જેમાં વ્યવહારનું એક સૌંદર્ય છે. પ્રભુ શ્રી રામનું જીવન, સીતા મૈયાનો આદર્શ, હનુમાનજીનો સેવાભાવ, રાવણનો અહંકાર, વિભીષણની ચોઈસ કહું છું કારણ કે રાવણ છે પણ ખરાબ છે, એનું અહંકારી વર્તન વિભીષણ સહન કરી શકતા નથી. એટલે એમણે પોતાની ચોઈસનો ઉપયોગ કર્યો અને ગયા રાવણને છોડીને એમણે શ્રીરામનું શરણ સ્વીકાર કર્યો. તો એ એમની ચોઈસ હતી કે અહંકારી ભાઈ સાથે રહું કે હું મારો માર્ગ પસંદ કરું. તો એમાં કોઈ ખોટું નથી. હા, કોઈ આપણને ખોટું સમજાવે છે કે ભાઈનો દુશ્મન આવું કહે છે, પેલા લેફ્ટિસ્ટો આપણને આવું જ્ઞાન આપણી અંદર અજ્ઞાનની ભાષા ઉમેરે છે, તેમાં આપણે પડવાનું નથી. પણ આપણી ચોઈસ સારા સાથે રહેવાનું છે, દુષ્ટ પ્રવૃત્તિથી બચવાનું છે. તો એ સંસ્કાર આપણે રામાયણમાં જોઈ શકીએ. ખોટા દુષ્ટ વર્તન કરનારા મિત્રોનો ત્યાગ કરવાની સબળતા અને સામર્થ્ય આપણામાં હોવું જોઈએ. તો એમણે પસંદ કરેલો એ રસ્તો ખૂબ એપ્રોપ્રિએટ છે. અને અહલ્યાનું પાષાણ બની જવું, અહલ્યા ક્યારે પાષાણ બની જાય એ પણ એક વિચારવા જેવું છે. અને સબરીજીનો ભક્તિ માર્ગ, કેટલા બધા પાસા છે જીવનના
વિભિન્ન પાસાઓનું દર્શન આ રામાયણ કરાવે છે આપણને. તો આપણા દરેક પ્રશ્નોના ઉત્તર રામાયણમાં આપણને મળી જાય. એટલે આપણું ઉદાત્ત વર્તન કેવું હોવું જોઈએ, પરિસ્થિતિ ગમે તે હોય. શ્રી રામ રાજા બનવાના હતા અને કૈકેયીના વરદાનથી એક કેવો એક આમૂલ પરિવર્તન આવ્યું. તો આપણા જીવનમાં પણ આવી શકે. તો આપણે હલી જવાનું નથી. ત્યારે આપણે કેવું સબળ વર્તન કરી શકીએ. તો આપણો પાયો એટલો મજબૂત બનાવવાનો છે કે પરિસ્થિતિનો વળાંક આપણને મજબૂર ના કરી શકે. અને આપણા સંસ્કાર મજબૂરીમાં ગમે તેવું વર્તન આપણે નથી કરવાનું. ગુસ્સો થાય આપણને, આવે, મને પણ આવે, બધાને આવે ગુસ્સો, સાહજિક એક ક્રિયા છે. પણ એ ગુસ્સાને તરત કાબુમાં કરી લેતા આપણને આવડવું જોઈએ. સંયમનું શસ્ત્ર આપણી પાસે હંમેશા મોજૂદ હોવું જોઈએ. એટલે વણાંકો તો આવવાના જ છે, પણ રસ્તા પર કેવી રીતે 90ની સ્પીડ હોય તો 65ની સ્પીડ હોય તો 90 પર ગાડી ના ચલાવાય, અને 35ની સ્પીડ હોય તો 10ની સ્પીડ પર ગાડી ના ચલાવાય. એટલે આપણે સમજવું પડે કે આપણી સ્પીડ કેવી હોવી જોઈએ, ક્યાં ઊભું રહેવાનું છે, ક્યાં તો નહીં તે ગાડી ઠોકાઈ જવાનો સંભવ રે. તો આપણે આપણા વિચારોના આટાપાટાને પણ નિયંત્રણ કરવાનું છે. તો સદગ્રંથોનો આધાર લઈએ અને રામાયણ, હું કહું છું, આપણી ન્યૂ જનરેશનને આપણે શીખવીએ. ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, પરિસ્થિતિનો વળાંક, અને ત્યારે કેવું વર્તન કરવું પડે તે. તો ત્યાગનું પણ મહત્વ છે. એટલે હંમેશા આપણે હું લઈ લઉં નહીં, ત્યાગનું પણ એક મહત્વ છે, છોડવાનું મહત્વ છે. અને આપણે તો આ બધા સદગ્રંથોની વચ્ચે ઉછરેલા છીએ, તો એ આપણા ડીએનએમાં છે. અને સદગુરુ સાહેબની વાણી તો આપણને પલે પલે આ એક પ્રકાશના વિશ્વમાં લઈ જાય. તો તે પ્રકાશના વિશ્વમાં વિચરણ કરવું આપણી ચોઈસ હોવી જોઈએ. અને મધુર આચરણ, શ્રી રામ જેવું મધુર આચરણ દરેક પરિસ્થિતિમાં આપણે કરી શકતા નથી, પણ પ્રયત્ન કરીએ પોતાના બધા અવગુણો દુર્ગુણોને જીતી જવાનો. અને શ્રી રામ તો આપણા આરાધ્ય દેવ, ઈષ્ટદેવ, આપણા ભક્ત સમાજના શ્રી રામ, શ્રી કૃષ્ણ, સાથે જ સદગુરુ કબીર સાહેબના ચિન્મય વાણીનો ઉપદેશ આપણને વારસામાં મળ્યો છે. તો હું દ્રઢપણે માનું કે કુટુંબમાં પણ આપણે આમાંથી જ પ્રેરણા લઈ શકીએ અને જિંદગીને ફરીથી જિંદગી આપવી શેનાથી? સુંદર વિચારોથી, મધુર આચરણથી, પ્રસન્ન પોતે પણ રહેવું અને પોતાના ઉત્તમ વિચારોથી આજુબાજુ વસતા પ્રિયજનોને, મિત્રોને પણ મહેકાવવા. આસપાસના માણસો ભલે રંગ બદલે, પણ આપણે તો આપણા નિજ સ્વરૂપના રંગમાં જ, ઓરિજિનલ રંગમાં રહેવું. આપણે જેવા છે તેવા રહેવું. આપણે સરળ છીએ તો સરળ રહેવું. ભલે કોઈ આપણને બુદ્ધુ ગણી જાય તો કંઈ વાંધો નહીં, પણ આપણી સરળતા આપણે કોઈ પણ ઢોંગી વિચારોમાં પલટાવા દેવાની નથી. આપણી સરળતા આપણે ખજાનાની રીતે સાચવી રાખવાની છે. એવું સદગુરુ સાહેબ કહે છે. તો તે પ્રમાણે આપણે પોતે પણ સુખી રહેવું અને આપણી આજુબાજુનાને પણ સર્વત્ર સુખ વહેંચવું. શબ્દોથી, મીઠી વાણીથી, સ્નેહથી, જ્ઞાનથી, સર્વત્ર શાંતિ અને સમૃદ્ધિની કામના કરવી, પ્રયત્ન કરવો. અને અંતે તુલસીદાસજીની એક સુંદર સાખીથી સમાપન કરું. तुलसी इस संसार में भांत भांत के लोग, तुलसी इस संसार में भांत भांत के लोग, सबसे हिलमिल चालिए नदी नाव संजोग. તો પરિસ્થિતિ પ્રમાણે આપણે અનુકૂળતા કરી લેવાની. બહુ સુજ્ઞજનોનો સરસ. સાથ. અને રાઈટ, વેરી થેન્ક નાઇસ. યુ. તમે કીધું, તમે બે એક પાછું હું હા રીઇન્ફોર્સ કરું, હા યાદ કરાવું કે રિસ્પોન્સ અને રિએક્શન, આપણું નેચર, જે મેં કહ્યું કે પ્રાણી જગત મોર રિએક્ટિવ હોય છે. મનુષ્યને બુદ્ધિ આપી છે તો વી કેન ચૂઝ બિટવીન રિએક્શન ઓર રિસ્પોન્સ. તો હવે એ ક્યારે આવે? આપણી સેલ્ફ અવેરનેસ પહેલી લાવવી પડે આપણે. તો સેલ્ફ અવેરનેસ હશે તો આપણે મોર રિસ્પોન્સ આપીશું ને રિએક્ટ નહીં થઈશું.
કારણ કે રિએક્શન તો ફટાક દઈને તમે કીધું ને કે ગુસ્સો આવે છે આપણને દરેકને, રાઈટ? સહેજે ગુસ્સો આવે. પણ જો તમે સેલ્ફ અવેરનેસ એટલી ઇન્ટેન્સ કરશો ડીપ લેવલે, તો તમારો ગુસ્સો જે ઉત્પન્ન થતો હોય ને અંદર, ત્યાં તમે એને ડિફ્યુઝ કરી દે. જે રીતે આજે કેમ બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવે બિફોર ઇટ બ્લાસ્ટ, તેમ આપણે આપણી જાતને ડિફ્યુઝ કરી શકીએ એ સેલ્ફ અવેરનેસ આવે ત્યારે. એટલે તમે જે રિએક્ટિવ નેચર જે આપણું છે તે જોવાનું કે 2025માં મારું રિએક્ટિવ નેચર કેવું હતું, કાં તો પછી એવરી ડે જ. કારણ કે આપણે સ્વ અવલોકન કરીએ, ઇન્ટ્રોસ્પેક્શન કરીએ એવરી ડે, તો આપણે કહીએ કે ભાઈ આજે હું રિએક્ટિવ ક્યાં હતો કે ક્યાં હતી, અને હાઉ કેન આઈ માઇગ્રેટ ઓર ગો ફ્રોમ રિએક્ટિવ ટુ રિસ્પોન્સ. રિસ્પોન્સમાં શું થાય, તમારે કંઈ પણ ઇવેન્ટ આવે અને તમને પુશ કરે, અને પુશ કરે તમારા સેન્ટરમાંથી ખસેડે, તો તમે તરત જ પકડી પાડો અને કહેવાનું કે ભાઈ કે આપણે કહીએ કે ભાઈ હા, મારે ચોઈસ છે આ વખતે રિએક્શન કરું કે રિસ્પોન્સ આપું. અને તે તમારો વિવેક અને સેલ્ફ અવેરનેસ ત્યારે ઘણું કામ લાગે. અને તેટલા જ માટે તમે જે રામાયણની વાત કરી કે રામના ચરિત્રમાંથી આપણે કેટલું બધું શીખી શકીએ કે ભાઈ હા, પરિસ્થિતિ બદલાશે, પરિસ્થિતિ આપણી પરીક્ષા લેવા આવે. કારણ કે આ ઘણીવાર શું થાય કે આપણે સોફા પર બેઠા હોય શાંતિથી, સનશાઇન, બધું નાઇસ છે એવરીથિંગ, ત્યારે આપણને એમ થાય કે હું તો બહુ શાંત થઈ ગયો. પછી વેઇટ ટીલ સમબડી પુશિસ યોર બટન, અને ત્યારે તમારી શાંતિ જો ભંગ થતી હોય તો જ ખબર પડે કે હા, હું તો ફક્ત એક ભ્રમમાં રહેતો હતો, ભ્રમણા હતી, કે બધું સારું હતું, સોફા પર બેઠો હતો કે બેઠી હતી, ત્યારે તો મારે પરમ શાંતિ હતી ને હું તો જાણે પરમ એકદમ સેલ્ફ કંટ્રોલમાં જીવું છું. પણ વેઇટ ટીલ યુ આર બિંગ ટેસ્ટેડ. એટલે આપણે બહુ સુંદર રીતે વાર્તાલાપ થયો ને, તમે જે આ બધી જ વણી લીધું, વેપન્સથી માંડીને, આયુધોથી માંડીને, રામચરિતથી માંડીને બધી જ વસ્તુઓ અને સિમ્બોલિઝમથી. વેરી ગુડ. તો આપણે એ જ આપણે સંદેશો આપીએ કે ભાઈ 2026માં એવરી ડે આંખ ખુલે એટલે નવો દિવસ, નવું જીવન. અને આજે હાઉ કેન આઈ બી બેટર દેન યસ્ટરડે, અને તે પ્રમાણે આપણે ચાલતા રહીએ. સ્વ અવલોકન. કારણ કે જેમ રીતે પૃથ્વી ફર્યા કરે છે, આપણે હસું કે નહીં હસું, પૃથ્વી તો ફર્યા જ કરવાની છે. 167,000 માઇલ એન આવરની સ્પીડે સૂર્યની ફરતે ફરે છે, તો એ તો ફર્યા જ કરવાની. આપણે હસું કે નહીં હસું, તો આપણે ફક્ત એ જ જીવન કે આ જે જીવન મળ્યું છે મનુષ્ય શરીરની અંદર, દેહમાં, તો પછી આપણે એને કેવી રીતે ઉજ્જવળ બનાવીએ અને પ્રકાશ ફેલાતા જઈએ. તેમાં જે બધી વાતો થઈ. તો હવે 2-3 મિનિટ છે, બીના કે કોઈ જો ગોવિંદજી આના પર કોમેન્ટ કરવી હોય પૂર્વી, તો પ્લીઝ રેઝ યોર હેન્ડ અને બ્રીફલી યુ કેન. આવો દીપકભાઈ, બ્રીફમાં રામ કબીર સૌને. મારો વિષય છે શ્રી ગણેશાય નમઃ. જે તમે ગણેશજી પર બોલવાનો છે, અને અટેન્ડ કેવા કબીર વિઝડમ છેલ્લા 3 વર્ષથી 2022થી અટેન્ડ કરે. there's my preferences and clarity goes in direction. હવે જ્યારે ગણેશજીનું આવે તો મારા મગજમાં શું આવે તો કે 5 મહાભૂત તત્વો શરીરનું જે બનેલું છે, જે જમીન જોડે જોડાયેલું છે, તો આપણે 5 જે ઇન્દ્રિયો છે તેને એના પર કંટ્રોલ કરવાની છે, એવું મારું મગજમાં આવે જ્યારે ગણેશજીનું જ્યારે કહેવામાં આવે. તો શ્રી ગણેશાય નમઃ જ્યારે હું કહું તો that comes in my mind કે હું 5 તત્વોનો બનેલો છે અને 5 ઇન્દ્રિયો મારા કંટ્રોલ કરવાની છે. આ સૌ રામ કબીર. વેરી નાઇસ દીપકભાઈ, સારી રીતે તમે યાદ કર્યા. મને તમે કીધું કે આપણે એક એને શું કહે કે એક એન્કર હોય, તો શ્રી ગણેશાય નમઃ ઇઝ એન્કરિંગ, અને આપણને યાદ કરાવે અને શું કેવું છે તરત જ આપણને યાદ કરાવે. નહીં તો આપણે ભૂલી જઈએ. એને આપણે અંગ્રેજીમાં કહે ને કે વી હેવ ટુ કીપ અવર સ્લોગન ઓર એને ફ્રન્ટ બર્નરમાં રાખીએ, નોટ ઇન ધ બેક બર્નર. તો ફ્રન્ટ બર્નરમાં હશે તો આપણું એક જે દિવસનું આપણું જે રિએક્ટિવથી રિસ્પોન્સિવ અને આપણે હું કોણ છું તે તરફ આગળ વધશું. થેન્ક યુ વેરી મચ દીપકભાઈ. ગોવિંદજી આવો. રામ કબીર, આજનું સેશન ખૂબ સુંદર ગયું. આશાબેન, તમે પ્રેક્ટિકલ લાઈફ આપણે જે કે કઈ રીતે આપણી ઉન્નતિ કરીએ, સામાજિક રીતે, આર્થિક રીતે,
બૌદ્ધિક રીતે ખૂબ સરસ વાત કરી. અને રાજુભાઈ તો આપણા અર્જુન છે જ. એમના જે પ્રશ્નો છે એ ખૂબ જ શાર્પ અને ખૂબ જ બહુ ઉપયોગી છે. પણ આ નવું વર્ષમાં આપણે સર્વે યાદ રાખીએ, ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વીનાવધિસ્તુ મા વિદ્વયાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે ઈશ્વર, અમારા સર્વનું શિક્ષક અને શિષ્ય એક સાથે રક્ષા કરો. અમારા સર્વનું સાથે પોષણ કરો. અમે બધા હળી મળીને એક સાથે મળીને મહાન ઉર્જા અને શક્તિથી કામ કરીએ, કાર્ય કરીએ. અમારી બુદ્ધિ તેજસ્વીમાન પ્રભાવિત બનો. અમે એકબીજાને પ્રેમ કરીએ, ઈર્ષા અને દ્વેષથી મુક્ત રહીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ મંત્રને આપણે હર હંમેશ યાદ રાખતા રહીએ તો જે આજની વાત કરી આપણે કેવી રીતે જીવવાનું છે બધું અંદર આવી જાય છે. અને સાથે આ નવા વર્ષમાં ઈસવીસન 2026નું નવું વર્ષ સર્વ કબીર પ્રેમીજનોને યશસ્વી, સ્વાસ્થ્યમય, પ્રોસ્પરસ, પીસફુલ અને શાંતિમય બની રહો એવી પ્રભુ કૃપા કબીર સાહેબને હૃદયથી પ્રાર્થના. 6 વર્ષથી અવિરત પોતાના બિઝી સમયમાંથી કબીર વિઝડમને પોતાનો અમૂલ્ય સમય ફાળવી કબીર કૃપાના હકદાર બનનાર અનુરાગી ભક્તો શ્રી જીતેન્દ્રભાઈ, સન્મુખભાઈ ભક્ત, મીનાબેન હિરેનબેન ભક્ત, રાજેન્દ્રભાઈ ડી ભક્ત, ચિનો હિલ્સ, હેમંતભાઈ રામભાઈ ભક્ત, પ્રફુલભાઈ કસનભાઈ ભક્ત, દીપકભાઈ, અન્ય કાર્યકર્તા સર્વે પર ઈશ્વરની કૃપા બની રહો અને આપ સર્વેનો વિકાસ અને કબીર વિઝડમમાં આપનો વિકાસ વધતો રહે એવી નવી વર્ષની શુભકામના, પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામકબીર, થેન્ક યુ વેરી મચ ગોવિંદભાઈ. તમે જે શુભેચ્છા પાઠવી અને યાદ કરાવ્યું સહના ભવતું સહના ભુનકતુંની વાત કરાવી, તો બધા સાથે મળીને આપણે આગળ વધીએ. જીવનયાત્રા ક્યારે પૂર્ણ થવાની છે તે ખબર નથી, પણ સાથે રહીશું તો ધીરે 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 ભવસાગર પાર કરવામાં આપણને ઘણું સરળ પડશે. થેન્ક યુ વેરી મચ. ગો હેડ બીના. રામ કબીર. સૌ પ્રથમ તો કબીર સાહેબની કૃપાથી તમારા સૌ વડીલોનો હાથ આશીર્વાદ મારા માથા પર છે, એના માટે દિલથી પ્રાર્થના. અને આજનો એપિસોડ આપણો સરસ ગયો. એ આપણા દર્શકો અને બીજા બધા જે ભવિષ્યમાં જોશે એ પણ વાતો કરશે, સગા સંબંધીને મિત્રોને ફોન કરશે કે આજનો એપિસોડ બહુ સરસ હતો, તું જોજે, હે કે જોઈ લેજે, આ બહુ સરસ બોલેલા. એ બધું તો બરાબર છે, કોમેન્ટ્સ પણ ઘણી મળશે, વેરી નાઇસ, એક્સલન્ટ, વેલ સેડ. વેલ સેડમાં હવે આપણા પોતાના માટે આપણે, મારું એટલું જ કહેવું છે, વેલ ડન કરીએ, કે જે સાંભળ્યું, જે શીખ્યું તેનું અનુકરણ આપણે જીવનમાં કરીએ. હું સ્ટોરમાં જાઉં, ફ્રૂટ્સ બધા સરસ દેખાય એટલે બાય કરીને લાવું ને મારા ટેબલની શોભા વધારું બાસ્કેટમાં મૂકીને, અને બેનપણીને ફોન કરું, આ સ્ટોરમાં જજે, આજે સેલ છે ને બહુ સરસ છે, તાજા તાજા દેખાય છે, તું પણ લાવજે. પણ એને હું 2-4 દિવસ સુધી ટચ પણ નહીં કરું,
શોભામાં જ રહેવા દે એમને, એને આરોગવું નહીં તો એનો સ્વાદ માણવાનું રહી જાય, એ વાસી થઈ જાય, બગડી જાય. એટલે આજે જે જ્ઞાન મળ્યું કે બીજા એપિસોડમાંથી પણ ગમે ત્યાં તમે જે કંઈ સોશિયલ મીડિયા કે પુસ્તકો વાંચતા હોય, ગમે ત્યાંથી જે કંઈ સારું સારું જ્ઞાન મળે ને, એનો સંદેશો એટલો જ છે કે જ્ઞાન તાજું હોય ને ત્યારે આરોગવાનું ચાલુ કરી દો. જીવનમાં સુખ દુઃખ ઉતાર ચઢાવ બધું આવ્યા જ કરશે, એ જીવનનો નિયમ છે. તો એમાં કમ્પ્લેન કરવાની જરૂર નથી કે પેલા એ મને આમ કર્યું એટલે મારથી નહીં થયું. એના કરતા આપણે એવું હવે ધ્યેય કરી નાખવાનો કે આ મારે જ કરવાનું છે, મારાથી થાય એટલું કરું. એના પરથી મને એક કહેવત યાદ આવી, આપણે માઇકલ અલ્શરની, કે બેડ ન્યૂઝ શું છે ખબર? ટાઈમ ફ્લાઇઝ. સમય તો ઉડ્યા જ કરવાનો, સમયના ઘડિયાળના કાંટા ચાલ્યા જ કરે. એમાં ગુડ ન્યૂઝ શું છે ખબર? યુ આર ધ પાયલટ. એ તમારા જીવનના તમે જ સારથી છો, તો તમારા જીવનને તમે જાતે જ ભૂમિયા બનીને દોર્યા રાખો. એટલું જ. થેન્ક યુ વેરી મચ. રામ કબીર. થેન્ક યુ. વિના, મારે એક યાદ કરાવ્યું બહુ સરસ. આપણે પૂર્વીને બોલાવીએ તે પહેલાં કે જ્યારે ધ્યેય નહીં હોય, ક્લેરિટી નહીં હોય, ત્યારે શું થાય કે એક વખત આવી રીતે પ્લેન ફાસ્ટ જતું હતું ને પાયલોટે એનાઉન્સ કર્યું કે આઈ હેવ અ ગુડ ન્યૂઝ અને બેડ ન્યૂઝ. ધ ગુડ ન્યૂઝ ઇઝ વી આર ફ્લાઇંગ 400 miles an hour. બેડ ન્યૂઝ ઇઝ વી ડોન્ટ નો વેર વી આર ગોઈંગ. એવું નહીં થવું જોઈએ. થેન્ક એટલા યુ વેરી માટે મચ. જ આપણને સદગુરુ આપના આશીર્વાદ આપ્યા જ છે, તો તેમને પણ ઉપયોગ આપણે કરવાનો. અર્લિયર આશા મામીએ જણાવ્યું ને કે એવા સંતો ને આપણે રાખવા પડે, એમનું જ્ઞાન વાણીને આપણા જીવનમાં આપણે ઉતારવું પડે, અને એમના માટે જ એ મનનું સુખ થઈ ગયું. પણ હવે એની સાથે આપણા જીવન આ પૃથ્વી પર જીવવાના છે, તેના માટે તનને પણ સુખી રાખવું પડે. તો રાજુ મામા દરેક મહિને, એટલે આ વર્ષમાં 12 એપિસોડ થશે. દરેક મહિનાના બીજા રવિવારે, ગમે તે પછી હોય પણ દરેક મહિનાના બીજા રવિવારે એમનો એપિસોડ થશે, અને એમાં જુદા જુદા મુદ્દાઓ ઉપર તમને એમને નોલેજ, એમણે જે પોતાના જીવનમાં પ્રેક્ટિસ કર્યું છે, ટીમ મેમ્બર્સ કે બીજા કોઈ પણ આપણા સમાજના હોય કે બહારથી હોય, એમણે પ્રત્યેનું નોલેજ આપણે શેર કરશું, તો તે પણ તમે પ્રેક્ટિસ કરજો અને સાથે જોજો અને ભાગ લેજો. થેન્ક યુ. રામ કબીર. રામ કબીર બેન. રામ કબીર સૌને. ઘણી બધી વાતો થઈ. આપણા જીવનને કઈ રીતના આપણે મેન્ટલી ફિઝિકલી અવેરનેસથી જીવી શકીએ. First of all, I would like to thank the entire team of Kabir Wisdom, because હું એવરી સન્ડે તમને સાંભળું છું. ભલે ટાઈમ નહીં હોય તો પછી બીના કે તેમ રાંધતા રાંધતા કે ગમે તે રીતના રેડિયો ચાલુ હોય તેમ તે રીતના પર ચાલુ રાખવું. Because it's for me, it's for my journey of life. મારા માટે છે. મને કબીર વિઝડમમાં ઘણા બધા એપિસોડ કનેક્ટ કરે છે, which is like spiritual, my spiritual life. તો કબીર વિઝડમ પર્સનલી હું ખૂબ એન્જોય કરું છું. સો થેન્ક યુ ફોર ડુઈંગ ધીસ. હું ટ્રાય કરું કે મારાથી જે યંગસ્ટર છે કે મારા ફેમિલી મેમ્બર છે તેમની સાથે પણ આ નોલેજ શેર કરી શકું. તો મને ખૂબ જ આ પસંદ છે. તો થેન્ક યુ ફોર કન્ટિન્યુઇંગ જર્ની ઓફ કબીર વિઝડમ. ઇટ્સ અ બિગ પાર્ટ ઓફ માય લાઈફ. અને બીજી વાત, આજે ઘણી બધી વાત રાજુ કાકા અને ઓલ્સો આશાબેને જણાવી આપણને કે જીવનમાં સેલ્ફ કેર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વિચ આઈ ફોલો માય સેલ્ફ. સો આજે મેં મારી જાતને કનેક્ટ થતાં જોયું. પહેલાં મને થોડુંક ફેમિલી વિશે પણ વિચારતી હતી, રિસ્પોન્સિબિલિટી પણ વિચારતી હતી, પણ આજે હું પોતાના માટે પણ ટાઈમ કાઢીને જીવું છું. ફોર ઉદાહરણ છે, આજે હું કબીર વિઝડમમાં છું બિકોઝ ઇટ ઇઝ માય ચોઇસ. ઇટ ઇઝ માય ચોઇસ ટુ બી હિયર એન્ડ બી પાર્ટ ઓફ યોર ટીમ. અને બીજું કે also self-care is not only for women. I feel like it's very needed for a man as well, or anybody, particularly children and everybody. તો આપણે શીખી ગયા છે તો આપણે એ નોલેજ શેર કરીએ. અને આજનો એપિસોડ આપણને અવેર કરાવે છે, રિમાઇન્ડ કરાવે છે કે આ બધું આપણે જાણતા તો છે પણ કોઈક વખત આપણે મેળીએ મૂકી દઈએ છીએ.
તો એને કન્ટિન્યુ કઈ રીતના આપણે અપ્લાય કરીએ આપણી લાઈફમાં તે આજનો એપિસોડ યાદ કરાવે છે. તો થેન્ક યુ ફોર ધીસ નોલેજ. અને ઓલ્સો બીજી વાત, રિસ્પોન્ડ અને રિએક્ટ એ પણ મેં મારી જાતે શીખી છે કે નાની હતી ત્યારે મને કોઈ કહેતું તું તો બિલાડા જેવી છે, તું તો આમ છે, તું તો તેમ છે, તો આપણે ખોટું લગાડી લેતા. નાનલું ઉદાહરણ છે, પણ આજે આપણે એકચ્યુઅલ થિંક કરીએ તો હું 4 પગની નથી. તો એ જ આપણે એકચ્યુઅલ સિચ્યુએશનમાં પણ સમજી લઈએ કે આજે એમણે જે મને કીધું એ હું નથી, અને ત્યાં જ એક બ્લોક મૂકી દઈએ તો આપણે એટલું સરળતાથી પોઝિટિવલી મૂવ ઓન થઈએ જ્યાં આપણો ધ્યેય છે. સો થેન્ક યુ સો મચ ફોર ડુઈંગ ધીસ એપિસોડ. અને આ જ રીતના તમારા આશીર્વાદ આપતા રહેજો, નોલેજ શેર કરતા રહેજો. રામ કબીર. થેન્ક યુ પૂર્વી, બહુ સરસ તું એ વાત કરી. અને ખાસ તો શું છે કે આ રીતે ફીડબેક આપતા રહીશું તો આપણે એનો નેક્સ્ટ લેવલે જે વાત કરી આશાબેને કે આપણે નેક્સ્ટ લેવલે લઈ જવાનું છે એમ તો આપણે હંમેશા લઈ જઈશું. અને તારી જેમ પછી યુ કેન એટ્રેક્ટ યંગ પીપલ ટુ કમ. તો આપણે લેંગ્વેજ પણ મીડિયમ પણ બદલવી હોય ભાષા તો નો ઇસ્યુ એટ ઓલ. સો વી કેન સ્પીક ઇન ઇંગ્લિશ એન્ડ એક્સપ્લેન એન્ડ કીપ ધેમ ટુગેધર. અને ખાસ તો તું એ જે વાત કરીને તેમાં ખાલી એક હાસ્યાસ્પદ વાત કરું કે મારી ડોટર સાથે પણ હું એ લોકોને શીખવતો ને કે તમે કે ને તને કીધું કે કોઈ કે તું બિલાડી જેવી છે, રાઈટ? તો આ હું એને એમ કહેતો એ લોકોને કે ધીટ ઇઝ ધેર ઓપિનિયન એન્ડ ઇટ ઇઝ નોટ ધ ટ્રુથ. પછી એ લોકોને દાખલો આપતો કે ઇફ આઈ ટેલ યુ યુ હેવ અ ગ્રીન હેર ઓન યોર હેડ, તો તમે બિલીવ કરો? તો કે ના, આઈ ડોન્ટ બિલીવ, આઈ ડોન્ટ હેવ અ ગ્રીન હેર. તો પછી હું તને આમ જો બીજી વસ્તુ કેમ તો વાય ડુ યુ બિલીવ ધેટ, રાઈટ? એ જ રીતે ઇટ ઇઝ ધેર ઓપિનિયન, નોટ ધ ટ્રુથ. અને દેટ ઇઝ વોટ તું હાઇલાઇટ કર્યું. વેરી મચ થેન્ક યુ વેરી મચ. અને આ જ રીતે જોડાતી રહેજે અને કીપ બ્રિંગિંગ લોટ ઓલ અસ ટુગેધર. આગળ વધવાનું છે ટુગેધર એન્ડ નોટ વન ઇન્ડિવિજ્યુઅલ. તો થેન્ક યુ વેરી મચ. અને રામ કબીર. તો મિત્રો, હવે આશાબેન, આ જ રીતે તમારો જીવનનો જે અનુભવ છે, જીવનમાં જે કંઈ તમે પ્રકાશ પ્રાપ્ત કર્યો છે, તો કહે છે ને કે જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો, તેમ આપણે સૌ સાથે મળીને આગળ વધતા રહીશું. વેરી મચ. આ રીતે આવી અને અનુભવ દ્વારા શેર કરીને આપણે સમાજ સેવા અને પોતાની સેવા પણ કરતા રહીશું. થેન્ક યુ. રામ કબીર. મિત્રો, હવે આવતા સન્ડે વેલબિંગ વિથ કબીર વિઝડમ પર પ્રકાશ લાવીશું કે આ મશીન શું છે એને સમજીશું. કે જે યંત્ર છે મનુષ્ય રૂપનો દેહ, આપણે કેવી રીતે નિરોગી રાખીએ, મનની શાંતિ કેવી રીતે લાવીએ, તો એનું સંચાલન જો શીખીશું તો એ પ્રાપ્ત કરી શકું. તો 2026ની સૌને શુભકામનાઓ. સૌની પ્રગતિ થાય, આર્થિક, આધ્યાત્મિક, સંસારિક અને સ્નેહપૂર્ણ સૌ એકબીજાની સાથે રહીએ. કૌટુંબિક પારિવારિક સ્નેહ પણ જળવાઈ રહે બધાનો. એમ તો શાંતિપાઠ કરીએ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ છે, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછો સદાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. રામ કબીર.